નજર કરીશું રાજ્યના સમાચાર પર। અમદાવાદના નિકોલમાં BMW કાર ચાલકે સર્જ્યો અકસ્માત। સૌરાષ્ટ્ર પટેલ સમાજવાડીની બહાર ગંભીર અકસ્માત। BMW કારે AMTS બસ સ્ટેન્ડમાં ટક્કર મારી। અકસ્માતમાં રિક્ષા ચાલકને ગંભીર ઈજા પહોંચી। અકસ્માત બાદ BMW કાર AMTS બસ સ્ટેન્ડમાં ઘૂસી ગઈ હતી। અકસ્માત કર્યા બાદ BMW કાર ચાલક ફરાર થઈ ગયો। અમારા સંવાદદાતા હરીન માત્રવાડી આ ઘટનાને લઈને અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે, માહિતી આપી રહ્યા છે। હરીન, ફરી એકવાર અમદાવાદના રસ્તા પર લક્ઝુરિયસ કાર BMW કારે અકસ્માત સર્જ્યો છે, ચાલક ફરાર થઈ ગયો છે। ઘટના સ્થળે કેવા દ્રશ્યો છે, શું માહિતી મળી રહી છે? બિલકુલ, હું પહેલા મારી પાછળના દ્રશ્યો બતાવવા માંગીશ કે જે સૌરાષ્ટ્ર પટેલ સમાજ છે તેની સામે AMTS નું બસ સ્ટેન્ડ આવેલું છે ને ત્યાં એ બાજુથી પૂરપાટ ઝડપે આવતી BMW કાર છે કે જેને અકસ્માત સર્જ્યો છે ને AMTS બસ સ્ટેન્ડ છે કે ત્યાં તેની સાથે ટક્કર મારી છે। અકસ્માત કેટલો ગંભીર છે તે દ્રશ્યો ઉપરથી જાણી શકાય છે। મહારાષ્ટ્ર પાસિંગની આ જે BMW કાર છે અને પૂરપાટ ઝડપે આવી રહી હતી અને અહીં જે એક રિક્ષા ચાલક છે, રિક્ષાને અડફેટે લીધી છે ને આ અકસ્માતમાં એક રિક્ષા ચાલક પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે। આપ દ્રશ્યો જોઈ શકો છો કે કેટલી જે રફતારનો કહેર કેટલો હશે કે રિક્ષા ને કેટલી હદે નુકસાન પહોંચ્યું છે। જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને ટ્રાફિક પોલીસ છે ત્યાં પહોંચી છે અને ટ્રાફિક ક્લિયર કરાવી અને જે BMW કાર ચાલક કોણ છે, ક્યાંથી આવી રહ્યો હતો તેની તપાસ શરૂ કરી છે। પરંતુ મહત્વની વાત એ છે કે જે અકસ્માત બાદ જે BMW કાર ચાલક છે તે અહીંથી ફરાર થઈ ગયો હતો। પોલીસે હવે જે નંબર પ્લેટ છે, નંબરના આધારે તેમનું નામ સરનામું શોધવાના જે તમામ અલગ અલગ નામ સરનામું શોધવાની કવાયત હાથ ધરી છે। પરંતુ રફતારનો કહેર ફરી એકવાર અમદાવાદમાં જોવા મળ્યો છે અને આ વખતે નિકોલ વિસ્તારમાં જે BMW કાર જે પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો અને તેણે એક AMTS બસમાં તે ઘૂસી ગયા છે અને એક રિક્ષા ચાલક છે સમગ્ર આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયા છે। દ્રશ્યો આપ જુઓ કે કઈ સ્પીડમાં હશે કે AMTS બસ સ્ટેન્ડના જે બંને બાજુના જે લોખંડના જે ટેકો હોય છે તે બેન્ડ વળી ચૂક્યા છે। કેટલી હદે અકસ્માત આ ગંભીર હશે અને કઈ રીતે કેટલી સ્પીડમાં હશે તે બિલકુલ આ નુકસાની ઉપરથી ખ્યાલ આવી શકે કે જે બંને એરબેગ છે તે પણ BMW કારની ખુલી ગઈ છે, પરંતુ એટલી હદે AMTS બસને નુકસાન થયું છે તેના ઉપરથી આપણે અંદાજો લગાવી શકીએ કે કેટલી હદે આ અકસ્માત અને કેટલી હદે આ સ્પીડથી છે BMW કાર અહીંથી પહોંચી હશે। હવે આ કાર ચાલક કોણ હતો, પોલીસ છે તેની તપાસ શરૂ કરી છે। જી બિલકુલ હરીને, આભાર સમગ્ર માહિતી બદલ। તો જે રીતે સ્થળ પર અમારા સંવાદદાતાએ દ્રશ્યો બતાવ્યા, દ્રશ્યો જોઈને જ આપ અંદાજો લગાવી શકો છો કે કારનો કચ્છર ઘાણ બોલી ગયો છે ને અકસ્માત કેટલો ગંભીર હશે। હાલ માહિતી મળી રહી છે એ પ્રમાણે એક રિક્ષા ચાલક ઇજાગ્રસ્ત થયો છે અને હવે પોલીસ આ સમગ્ર કેસમાં તપાસ આગળ વધારશે।